હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. અહીંયા ઘડી મેં ભાત તો થઈ ગયો છે સવારમાં, અને કુકરમાં ભાત બનાવ્યો છે. અને અહીંયા ઘડી કેપ્સિકમ, બીન્સ, ગાજર, આદુ, લસણ ને લીલા મરચાં અને ડુંગળી એનું અલગથી શાક બનાવું છું. હજુ સોયા સોસ ને એવું બધું એડ કરવાનું બાકી છે. એ થોડું બાકી રહે જ્યારે શાક થવામાં ત્યારે. અને રાતે તો ગયા હતા મેળામાં, તો 12 વાગ્યા સુધી આવ્યા હતા. તો ઉઠાતું જ નથી, કેમ કે 2 દિવસથી એવું થાય છે કે મોડું સૂઈ જવાનું થાય છે. પછી આજે તો કાલે કેવું થઈ ગયું હતું કે અલાર્મ બંધ કર્યું ને તો પછી સૂઈ ગઈ હતી. પણ આજે તો ઉઠી જ ગઈ, કેમ કે પછી સૂઈ જાઉં ને તો ફરી પાછું લેટ થઈ જાય. અને આજે ફ્રાઈડ રાઈસ પણ બનાવવાનો હતો, એટલા માટે જેવું અલાર્મ વાગ્યું ને એવું 6 વાગે ઉઠી જ ગઈ. એટલે આજે કામ બધું પતી ગયું છે. ભરી મમ્મી? હા, ભરાય છે. રીતેશનું પાણી મૂકવાનું છે, એ બી મૂકી દઉં. અને કચરો હજુ વાળવાનો હશે મારા ઘરનો, એ બી કરી દઉં. અને આજે પૂડા બનાવવાના છે ચોરાનો લોટના. હજુ ચોરાનો લોટ પડ્યો છે, તો એના પૂડા બનાવી દઉં. એટલે અત્યારે રોટલી નહીં બનાવું, પૂડા જ બનાવીશ. કેમ કે હર્ષિલને તો આ બહુ જ પસંદ છે રાઈસ, એટલે એ તો રાઈસ જ ખાશે. ચા પીધી બધાએ? રીતે સારું વાળું જવાનું છે આજે? ના નહીં, કોણ આવે? ટાઈમ થઈ ગયો નહીં? જઈએ 2-5 મિનિટમાં. અને હર્ષિલ ઉઠી ગયો છે એ પણ, અને એ બહાર ગયો છે મોં ધોવા માટે. અને આજે તો મમ્મી અત્યારે એ જ ખાશે, હા, ભાત જ ખાશે. એનો પસંદીદાર ભાત બનાવ્યો છે એટલે એ જ ખાશે. અને પૂડા બનાવ્યા છે એટલે નહીં મંગાવું. જોબ પરથી આવી ગઈ છું, અને અહીંયા આગળ બસ ખીચડીમાં ચમચો ફેરવવાનો છે.
એ કરું છું. થઈ ગઈ છે આખી એકદમ. ઓકે. અને શાકમાં આજે બનાવવાનું છે, ચિકન બનાવવાનું છે, એટલે હજુ વઘાર્યું છે નહીં શાક, હજુ તો ખાલી બાફ્યું છે. હવે ક્રસને એવું કરી અને પછી વઘારશે. અને આજે તો વાદળ જેવું છે બહાર બી, તો એકદમ નહીં સારું લાગતું તબિયત બી. ઓય ભક્તિ આવી ગયેલી આજે સ્કૂલ તો હે ચોટલો કેમ ના ઓરાયો તે પેલો તું દરરોજ ઓરાવસ એવો નહીં બનાવતા. કેમ સ્કૂલમાં નહીં રહેતા. હે સ્કૂલમાં નહીં રાખતા. એમને સ્કૂલમાંથી આવીને કહું છું. અને મેડમથી શું લાવી? હે ફોન અને પીનો અને બધું મેકઅપ. શું લાવી? મેકઅપ. હા. કેવો? એના પીને આટલું આગળ સુધી શું રાખી છે? અહીં છેક નાખી તે કેમ? અહીં નહીં નાખવાની, અહીં છેક આગળ આવી ગઈ ચોપીને. ગીતા ફૂઈ ગયા? ગીતા ફૂઈ ગયા? બધા ગયા? તો ભણવાનું કરો, હવે પરીક્ષા આવશે. ભૂલી ગઈ કે આવડે છે? તો બસ તો બેસી જા હા કરવા. ચિકનમાં બધો મસાલો નાખી દીધો છે અને આદુ કાપે છે. દહીં નહીં નાખવાનું મમ્મી? કોણ તલ લેવા જાય દહીં ભાઈ? લીંબુ નીચોઈ દઈશ ચાલશે. પણ ચાલશે, બાફી જ નાખો ને ડાયરેક્ટ, એટલે ચાલશે. લીંબુ નીચવાની જરૂર નહીં પડે. હજુ શાક બન્યું છે નહીં. અને આજે 3-4 દિવસ પછી હર્ષિત આજે ગયો છે ટ્યુશન, એટલે એને લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને કાલનું શાક કાપવાનું છે, કેમ કે હવે સવારે જ હું પહેલાં સવારે સમાતી હતી શાકને એવું, પણ હવે તો રાતે જ કરીને મૂકી દઉં છું, કેમ કે પછી સવારે જલ્દી ઉઠવાનું થાય છે એટલા માટે. થોડીક શેકવાની બાકી છે એવું છે મમ્મી, એટલે વધારે શીંગવાળી છે ને. ઉખડતી ને હું હા ઉખડી. બહુ દિવસ પછી આજે મમ્મી ઘરે ને બહુ દિવસ પછી થઈ ગયું. તારે વહેલું ખા કેમ બનાવ્યું? હા સરસ છે એવું. એના સારી લાગે છે. વધારે સિંગલ છે ને એટલે સરસ લાગે છે. સરસ. ના ભાઈ ના ચાલશે, રાતે બહુ નહીં જોતું. બસ મમ્મી એ તો સરસ ઉકળી જશે, ગરમ કરીશ એટલે. આઈને તરત મસ્તી ચાલુ કરી દીધી. ગતો રે બસ. ગયો કાનું બહાર બેટા? એ છુપાઈ ગયો. લાગ્યું નહીં લાગ્યું કાન હુમલો. ચલ આવી જા બેટા ચલ. લાઈટ હા એ બંધ કરીએ દરવાજો. કેમ મસ્ત નાની પ્રોટીન શાક ખાતું એનું શાક છે ને
હા રવા એને નહીં ભાવતું આવું ચિકન ને એવું એટલે ના કે નહીં ખાવું એમ. ચલો પ્રિતેશ તમે આવી જાઓ. પછી પછી ખીચડી તમે બધા પણ આવી જાઓ જમવા માટે. ખીચડી અને શાક. પ્રિતેશ અને હમણાં કીધું ને યાદ રાખજો સેવ લેતા આવજો હે ને પ્રિતેશ. ફોન મૂકી દો. કડન પણ રોટલી હોય તો રોટલી ખાશે, ખીચડી હશે તો ખીચડી ખાશે. કયું શાક? પહેલો ને ખાય બહુ રખડે તું આવું કેમ કરે? એને કઈ ભાવ હતું તમે એવું ખાય છે નહીં ખાતો? પ્રિતેશ ચાપણ પણ એમને અમે જઈએ છીએ સેવ લેવા. કાલે ખાધું નહીં પણ મને પણ મને એ નહીં ગમતું. પણ એ મારે નહીં ગમતું. એ પણ મારે નહીં ગમતું એટલા. હા તો ઓર્ડર મંચુરિયન મંગાવ્યું ને. હા ક્યારે આવશે? મંચુરિયન ખાશે બોલ ને ક્યારે આવશે? અમે થોડીક વારમાં. અત્યારે આપણે સેવ લેવા જઈએ પછી. ઓકે ચાલશે? હા અહીંયા જ બેટા બહુ દૂર કઈ નહીં. કઈ છે તે? મોનિકા બાજુ. ફોન સરખો કર. મોનિકા બાજુ મન. હા પહેલાં જરા પપ્પા જોડથી પૈસા લઈએ. કેમ? હું પૈસા નહીં લઈ લીધા. કેટલા રૂપિયા 10 લેવા? રૂપીસ લઈ જા. 10 રૂપિયા. એવી રીતે નહીં કરવાનું. આ બધા. હા, બસ એવી રીતે. ના તો શાકમાં નાખવાનું એટલા માટે. લઈ લીધી છે. એના સ્ટેન્ડથી પકડી અને વિડીયો એને બનાવવાનું બહુ શોખ છે એટલે પણ એ હલાયા કરે છે ફોનને અને હજુ એને એટલું બધું ફાવતું છે એને સ્ટેન્ડ પકડતા એટલે એને કહું છું તું શીખ આમ એકદમ આમ perfect રાખવાનું જરા. પતલા આવે તો હું કેમ કરું? તો મારે નહીં રહેતું જોતો તારા તો હાથ હલે છે બહુ. કઈ હલે છે જોતો તો આવા છે અંકિત ટકા ચાલ ના તું ઘરે ક્યારે આવશે? ફોન કર્યો ચાલ ઘરે જઈને. તું તો તારા ફોનથી કરે. ઓકે અને તારા ક્વેશ્ચન આન્સર પણ કરવાના છે ને? એ તો કરી દે. હા કરીશ ટાઈમ ટેબલ જોઈ. ક્યારે? ટાઈમ ટેબલ જોઈ ને. ક્વેશ્ચન આન્સરની વાત કરું છું. ટાઈમ ટેબલ જોઈ ને. ટાઈમ ટેબલ શાનું જોવાનું એમાં જે પેલા ક્વેશ્ચન આન્સર મોડે કરે તા એ મને આપ ઘરે જઈને. ટાઈમ ટેબલ જોઈને પછી. ઓકે અને સેવ લઈ આવીશું કેમ કે મારે કાલે બનાવવાની છે સવાની ભાજી અને પ્રિતેશને નહીં ભાવતી તો મારી સેવ હતી પણ હરથી બધી ખાઈ ગયો. પેલી જીની સેવ ખાઈ ગયો ને બેટા તું બધી તો એણે પતાવી દીધી બધી. તો અત્યારે ચાલતું ચલાણ આટલું લાવીશું. પ્રિતેશને સેવ ડુંગળી બની આપીશ અને મને સેવ ડુંગળી નહીં ભાવતી એટલે હું બનાવીશ ભાજી સવાની ભાજી બનાવીશ. નહીં કામ જો અમે કેસરા આવવાનું ચાલુ થઈ ગયા. પહેલાં તું ખાઈ લે પછી આપણે કરીએ બરાબર છે. અને ગરમ નહીં ચાલ ખાઈ લે. હર્ષિલનું જમવાનું આવી ગયું છે. અંકિત કાકા લાવી દીધું છે. હવે ખાઈ લે ચાલ. ખાઈને પછી ક્વેશ્ચન આન્સર આપ બરાબર છે તું મને હા ને? ના જે ના આવડે કાલે પોયમ કરવાની ને પોયમનું કીધું ને તને
પોયમ કરીને બતાવે. ઓકે મને જેટલી આવશે બધી જે નીચે 3 છે ને એ લખવાનું ના બી લખે તો બી ચાલે. ના પણ ટીચરે મને કીધું ના કે બધી લખવાની. પણ ના જે નાના નાના એ આટલા આટલા નહીં 3 એ ના લખે તો બી ચાલે નીચે જ કીધું. ઓકે ગરમ રાઈ જાય. તો ચલો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. કરી દઈએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.